શરૂઆત થઈ ચૂકી છે, પ્રારંભ થઈ ચૂક્યો છે। તમામ પક્ષ અને પાર્ટી તરફથી હવે જે દાવાઓ હતા તે ઓન પેપર કેટલા રહે છે તે મહત્વના છે। દ્રશ્યો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ઈવીએમ ખોલવાની શરૂઆત કરવામાં આવી રહી છે। અધિકારીઓ જે છે ત્યાં આગળ જે એજન્ટ્સ ત્યાં આગળ જોવા મળી રહ્યા છે, તમામ ઉમેદવારોના એજન્ટ્સ પહોંચ્યા છે। પ્રથમ વલણ જુઓ ન્યૂઝ 18 ગુજરાતી પર એજન્ટ્સને બતાવવામાં આવી રહ્યા છે। ઇલેક્શન તરફથી જ આ દ્રશ્યો સેટઅપ આપ જોઈ રહ્યા છો। ન્યૂઝ 18 ગુજરાતી તમામ જગ્યાએ જોવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। કમલમથી સીધા દ્રશ્યો આવી રહ્યા છે। અનેક બીજેપી સેન્ટરના દ્રશ્યો કે જ્યાં આગળ ન્યૂઝ 18 ગુજરાતી જોવામાં આવી રહ્યું છે તે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। કોઈ પણ એક જગ્યાએ નહીં, તમામ જગ્યાએ સચોટ પરિણામ માટેના પ્રયાસ છે। લોકો જે છે કાર્યકર્તાઓ છે મોટી સંખ્યાની અંદર પ્રદેશ કાર્યાલય ખાતે આવે તો ગરમીથી રાહત મળે અને તેઓ આ સીધું દ્રશ્યો જે છે તે જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કમલમ ખાતે કરવામાં આવી છે। જો કે રાજકોટની ઘટના બની છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી ઉજવણી નહીં કરે, પરંતુ કમલમના કાર્યાલય ખાતેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં બિગ સ્ક્રીન મૂકીને લોકો અહીંયા આવે અને પરિણામ નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા હતા। બીજી તરફના દ્રશ્યો કે જ્યાં આગળ શરૂઆત થઈ ચૂકી છે, મતગણતરીને લઈને દરવાજા જે હતા તે ખુલી ચૂક્યા છે, તાળા ખોલી દેવામાં આવ્યા છે અને એજન્ટ જે છે તે તમામ એજન્ટ ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે। તેઓને દેખાડીને એક બાદ એક ઈવીએમ ખોલવામાં આવી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ આપ જોશો કે દ્રશ્યો જોવા મળશે। સૌથી વધારે મહત્વની વાત, વલણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે। એનડીએના 11 બેઠકો પર આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી, 17 બેઠકોના વલણ આવી ચૂક્યા છે। 543 માંથી દેશભરની જે 543 બેઠકો છે તેમાં એનડીએ 11 પર આગળ ચાલી રહી છે, ઇન્ડિયા 6 પર આગળ ચાલી રહી છે। ગુજરાતની જાણકારી જે મળી રહી છે, 2 બેઠકો પર હાલમાં બીજેપી આગળ ચાલી રહી હોવાની જાણકારી છે। ટૂંક સમયમાં કઈ કઈ બેઠકો તે પણ અમે આપને જણાવી દઈશું, પણ હાલમાંથી જાણકારી છે તે પ્રમાણે અમદાવાદની એક બેઠક અને રાજકોટની બેઠક જે છે તેના પર આગળ ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે। શ્રદ્ધાબેન, સારા સમાચાર। પહેલા શરૂઆત ભારતથી અને તેમાં પણ ગુજરાતમાં બંને જગ્યાએ બીજેપી અને એનડીએ આગળ ચાલી રહ્યું છે। પ્રથમ પ્રતિક્રિયા જલ્દી માટે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરતી આવી છે અને એ જ પ્રતિસાદ એમણે આપ્યો છે અને અમારો વિશ્વાસ મજબૂત છે અને એના માટે જનતાનો આભાર છે। જનતા જનાર્દન સર્વોપરી। ઠીક છે કલાલ સાહેબ, આપની પ્રતિક્રિયા। હાલમાં ઇન્ડિયા માટે પણ સારા સમાચાર દેશમાંથી તો આવી રહ્યા છે, 6 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। જે ગુજરાતની વાત કરીએ સાહેબ, અને 6 બેઠકોમાંથી જે કોંગ્રેસ આગળ વધી એ પરિવર્તન જ છે એક જાતનું। આ બેરોજગારી અને વિકાસના નામ પર જે આ જૂઠ બોલવામાં આવ્યું છે ગુજરાતના અંદર અને ભારત દેશમાં, આ એનું પરિણામ આજની 2 વાગ્યા સુધી આ કોંગ્રેસ લાઈને બતાવશે સાહેબ। ગુજરાતની જનતા પણ એમાં છે। તો હાલમાં વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે જગ્યાએ ભાજપ આગળ ચાલી રહ્યું છે તે સૌથી વધારે મહત્વની વાત, ગુજરાતમાં 25 માંથી એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું હતું, જે આગળ આંકડા જે છે તે બદલાતા રહે છે। શરૂઆતના વલણમાં એનડીએ 23 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। દેશભરની જો વાત કરીએ તો 23 બેઠક પર, ઇન્ડિયા ગઠબંધન 11 બેઠક પર આગળ ચાલતું જોવા મળી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત જે અમે આપને બતાવી રહ્યા છે તે પ્રમાણે શરૂઆતના જે વલણો આપણે જોયા, શરૂઆતના વલણ પ્રમાણે અનેક અલગ અલગ જગ્યાએ આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે।